અમે લોકો પ્રાઇમમાર્ક આવી ગયા છીએ શોપિંગ કરવા માટે. તો ત્યારે અમે તમને પ્રાઇમમાર્કની વસ્તુ બતાવી. જો આ કેમ કેમેરો ફરતો નથી? આમાં તો દીદી ઓલા લાગે ચર્ચના ઓલા હોય ને બોર્ડ ખાતે કપડા જો જેકેટ્સ એકદમ મુલાયમ. કપડા એના સારા આવે, ઇન્ડિયામાં જ સારા આવે. તમ તારે અચુકલા એ મોંઘાઈ એટલા હોય. જોવો તમે ખાલી આવું ટી શર્ટ હું મારા અમરેલીમાં લેવા જાઉં ને તો 500 રૂપિયાના આવે. બહુ તો બહુ. આનો તો કલર એ વહી ગયો છે. देखते रहो देखते रहो देखते रहो. नो આ રીછડાવાળા જેકેટ છે. તમે ખાલી પ્રાઇસ જો રીછડાવાળા જેકેટની 5000 રૂપિયા. ખબર નહીં હો, મને નહીં ખબર. 40 પાઉન્ડ એટલે ઇન્ડિયાના કેટલા રૂપિયા થાય બાપા. પછી હું ખોટી આંખે તેડું. આ ગમે આ મસ્ત છે. ના બદામ ના પાડા કેટલું અંદર પર્સ, આ સતારી વાળું પર્સ 12 પાઉન્ડનું સતારી વાળું પર્સ. આખું સતારી છે. જો બીજું કાંઈ છે આમાં તમે જોઈ શકો છો. 4.50. આ શનિવારીમાં લઈ આવ્યો હોય તો કેટલાનું આવે? આ ચમકે છે સારું છે. નામવાળા ઓલા શું કહેવાય ચેન. રિયલ ડાયમંડ. ઓ ભાઈ 5 પાઉન્ડમાં રિયલ ડાયમંડ. ઓ માય ગોડ. અમે લોકો પ્રાઇમમાર્કમાં આવેલા છીએ. લેહે કાંઈ નહીં, જુઓ તમે ખાલી જોહે જ. તમને હું બધાને પ્રાઇસ બતાવી એમ ના સમજતા કે હું બહુ પૈસા કોન્શિયસ છું. પૈસા તો મને બહુ વાલા છે. અમારે વાડીને મજૂર પહેરાવું છું. હું જ્યારે ઇન્ડિયા આવું ત્યારે અમારે વાડીને મજૂર માટે આવું લેતી આવીશ. ઓન મ્યુઝિક. હા કંઈક બતાવું. જો આખી સ્ટાઇલ જ છે, ખાલી એમાં એક બેલ્ટ લગાવી દીધો છે. તમે કોઈ ઇન્ડિયામાં ફેશન ડિઝાઇનર કરતા હોય તો ખાલી સાલમાં છે ને આવી રીતે આટલી જગ્યા છોડીને આવી રીતે બેલ્ટ લગાવી દેવાનો એટલે મસ્ત સ્ટાઇલિશ થઈ જાય. જોયું? બસ તમે એને 14 પાઉન્ડમાં વેચી શકો છો. ક્યાંય ગયું પાઉન્ડનું ટેગ? નીકળ નહીં નીકળે. જો ઓકે, એટલે તમને હું આઈડિયા આપીશ ફેશન ડિઝાઇનિંગના. 30 ગાંડું થયેલ મારા. અને બીજી સાઈલું જો આપણે કોઈનું પાણી ઢોળ હોય તો અહીંથી સાઈલો લઈ જવાની. કપડા ઉપર પગ દેવાઈ ગયો મારથી. હાથ મોજા. મેડમ કામા માંગુ ક્યાં આખું દબાઈ દે. લાલા લજપત રાયને જો તમે એક વખત સૂચના આપી દીધી છે તો એની સૂચનાને તમારે અમલ કરવો જ પડશે. એની લાલા લજપત રાય દેશને એક દિવસ આગળ વધારીને જ રહેશે. અને મારી આ ટોપીની કસમ જોઉં ના વધારું. લોકો H&M માં આવી ગયા છે. પ્રાઇમમાર્કમાં કપડાં નહીં ગમ્યા. કાંઈ આવ્યા ત્યાંથી તો બહુ મોંઘા છે. આડા લઈ લેવું છે. હાલો તો લઈ. પાછો પ્લાન ચેન્જ થતો હોય ને એવું લાગે. મેં પહેરી લેવું છે. જોઈ ના મને કાંઈ નથી ગમતું. લોંગ ડિસ્કશન અમે નક્કી કર્યું અમે ત્રણેય આ લઈ લઈએ.
હવે અમે લોકો શૂઝ લેવા આવ્યા છીએ, કેટલા પાઉન્ડના છે? કેટલા પાઉન્ડનો જોઈ લઈ શકો રહ્યા? છો તમે. ઓફર માલે છે, જોયું તમે? 15 પાઉન્ડમાં 30 પાઉન્ડના છે અમુક. શૂઝના પૈસા સારા છે. આ શૂઝ ગમ્યા છે, જોઈએ હવે લઈએ ના લઈએ. મસ્ત છે. ટિંગ ડિંગ 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 ડિંગ. એડિટિંગ કરવામાં મ્યુઝિક ના નાખવું પડે ને, એટલે હું જ ગાઈ લઉં જાતે જ. આવો કલર લેવાય, પાણી વાળવામાં કામ લાગે. આવું કોણ પહેરે યાર? જો હમણાં એવું થયું કે મગું એક શૂઝ જોયા એને ગઈમાં, એની પ્રાઇસ જોઈને તો કે આટલું મોંઘું લેવાય, ભાવ તો જો ગોળો થઈ ગયો છે. તો પાસ કે શું હવે ગરીબ જેવું જીવન જીવે છે. આપણે ગરીબ તો છે યાર, તો કેમ એટલા બધા પૈસા દેવા? મિત્ર તમે ઘડિયાળ જઈ શકો. કઈ મારા પપ્પા માટે લેવાની? મારા પપ્પાને લઈ દીધી ને મારા પપ્પા એમ કે મને રોકડા દે દે. રોકડા દઈ દે છે એવું કે પપ્પા. બહુ હવે અંધારું થઈ ગયું છે. કેટલા વાગ્યા છે ખબર? હજુ 4 નથી વાગ્યા, ત્યાં અંધારું 12 થઈ ગયું છે. હું લાઇટ બતાવું હમણાં. એની પ્રાઇસ જો 5695. માય ગોડ, આ છે 8295. જોયું આપણે 10 લાખની ઘડિયાળ 9995. માય ગોડ, આ ઘડિયાળ 9995 ગુણ્યા 119 કરજો તમે લોકો. આ બધી વળી સસ્તી છે, 109 પાઉન્ડની ને એવી. માટે આ વોચ લેવી છે 12195 વાળી. મારા પપ્પા ગામમાં નીકળે ને ત્યાં રોલા પડવા જોઈએ. રોલા હો ભાઈ, ગાવાનું શરૂ છે. હવે લાગે ને લંડન. હવે અંધારું થઈ ગયું છે એટલે જોઈ લો. લાઇટ થોડુંક થયું છે, બહુ નહીં. જ્યાં લાલ, પીળી, ગુલાબી, ધોળી લાઇટ કરી દીધી શરૂ. આવી રીતે લાઇટ બધી છે, થોડીક સ્પેસ મૂકીને. બહુ ખાસ નથી યાર. આપણે ઘણો મેકઅપનો સામાન લેવા આવ્યા છીએ. જોઈએ અહીંયા કેવું હોય ખબર છે? બધી બ્રાન્ડના અલગ અલગ સેક્શન આપેલા હોય કે ત્યાં તમને એક ઓલી બેન ઊભી ને પહેરીને એ આપણને સમજાવે, આપણા ફેસ ઉપર ટ્રાય કરે કેવો મેકઅપ સૂટ થશે એવું. જો દીદી તો ગોપીને આપ્યું હતું ને બોક્સ, ગમ્યું હતું ને આ બોક્સ હતું. ગોપી તારા માટે ટાઈમ લઈને મેકઅપ કરીને મસ્ત રેડી છે. મારો સબ્જેક્ટ બહારની વસ્તુ છે. આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ. મફતનો સ્પ્રે મારવા પૂગી ગયા છે. સ્પેશિયલ મફતનો સ્પ્રે મારવા આવ્યા છે, ટ્રાય કરવા. લે કાંઈ નહીં, ભાઈ તો લીધું છે. શૂઝોમાંથી શૂઝ લીધા છે. ગોઠવેલું સરસ છે, બીજું કાંઈ નહીં. આપણને મેકઅપ કરતા નથી આવડતા. અનધર લાઇટિંગ હે લાઇટિંગ. અશ્રુષબરીની બસ છે, લંડનની નથી. લંડનમાં 2 માળની આવે, 1 માળની આવે. આ ભાઈનું પૂતળું છે ને, આવડા ભાઈનું પૂતળું. હું તમને હમણાં સ્ટોરી કહું, 1 મિનિટ. એ ભાઈએ ઇન્ડિયામાંથી સૌથી વધુ ચોરી કરીને અહીં લઈને આવ્યા હતા. અહીંયા નીચે પાછું 2 શર્મો એ લખ્યું છે કે આણે ઇન્ડિયામાં આ યરમાં સૌથી વધુ ચોરી કરીને લઈને આવ્યો હતો. જ્યાં મેં ઓલું જિંગલાલાવાળો વિડીયો નહોતો મૂક્યો, ત્યાં એનો હતો. આ ભાઈ વિશે તારે 2 શબ્દ કેવા છે? જે દિવસે મારા હાથમાં ઓથોરિટી આવશે ને, તો આ ભલે સ્ટેચ્યુ રહ્યું, એનું ગળું ધડથી અલગ કરી નાખ. સાચી વાત છે. આપણી બધી ચોરીને અહીંયા લેતા આવ્યા છે. ત્યાં જવું પડે. યર નામ ક્લાઇવ છે, ક્લાઇવ.
ભારતમાંથી સૌથી વધારે ચોરી આ માણસે કરેલી છે. જો ઊભો છે કેવો કડે હાથ દઈને બેશરમ. કેટલું મસ્ત છે અહીંયા જો ટોય બોક્સમાં કેટલું મસ્ત છે જો. કેમેરામાં હરખું નથી આવતું પણ નરી આંખે જોઈએ તો મસ્ત છે. એ જો હજી 4 જ વાગ્યા છો. અંધારું જોવો તમે. હમણાં જે અમે ઘરે પહોંચશે ને ત્યાં તો એકદમ ડાર્ક થઈ જશે.